પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ચૂંટણી હોય, વાતાવરણ જુદું હોય એટલે તો બધા દોડી દોડીને આવતા હોય. એના માટે પાર્ટીઓ, પક્ષો મહેનત કરતા હોય, કાર્યકર્તા દોડતા હોય. પણ ધાનેરાને આજે મુશ્કેલી આવી છે ત્યારે તમે જે ભાવ વ્યક્ત કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી, ધાનેરાના વેપારીઓની વાત કરો, ધાનેરાના ડોક્ટરો, વકીલો, ધાનેરાના તમામ વર્ગના લોકો સરકારશ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે. 14, 15 દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. પ્રતિક ભૂખ હડતાલ કરી અને મોટરસાયકલની રેલી પણ કરી, બીજા અનેક પ્રયત્નો કર્યા, મીડિયા દ્વારા થયા. પણ કેમ આ વાત નથી સંભળાતી એ હજી સુધી મને સમજાતું નથી.